હાલો મિત્રો, તો નવા વિડીયોમાં ફરીવાર આપણું હાર્દિક સ્વાગત છે। તો આજે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક। તો વિડીયો પછી એન્ડ સુધી જોડાઈ લેજો। ચેનલમાં નવા હોય ને તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો। ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો। તો હાલો આપણે ભીંડો ઉતારી આવીએ। તોડું હાલો હવે આને ધોઈ નાખીએ। આપણે સાફ કરી નાખીએ, કારણ કે એમાં લાડુ હોય કે એટલે લૂસવો પડે। હવે આપણે બધી તૈયારી કરવા પડી। હાલો તો હવે ભીંડાને આપણે છે ને કટિંગ કરી નાખીએ। હાલો તો ભીંડો આપણે સુધારી નાખ્યો છે। તો હવે છે ને આપણે ભરી લઈએ। હાલો તો હવે છે ને આપણે લોટ બનાવી નાખીએ। મીઠું, હળદર, મરચું, તેલ, બનાવ્યો છે આપણે તો ભરી લઈએ। આમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ। હાલો તો હવે છે ને જીરું પણ નાખી દઈએ। આપણે ભરી લીધો છે, હવે આપણે તેલ ગરમ થઈ ગયું તો આપણે નાખી દઈએ। હાલો તો થોડુંક મીઠું પણ નાખી દઈએ આપણે। હળદર પણ આપણે થોડીક નાખી દઈએ। હવે આપણે ઢાંકી દેવાનું છે। તેલમાં ભીંડો સડી ગયો છે, હવે આપણે નાખી દઈએ મરચું। હાલો મિત્રો, તો હવે છે ને શાક બની ગયું છે, તો હવે આપણે ઉતારી લઈએ। જોઈ શકો છો સરસ મજાનું બની ગયું છે। હવે આપણે છે ને જમવાની તૈયારી કરી નાખી। હાલો તો ભાઈ આપણે શાક છે ને ભરેલા ભીંડાનું શાક બની ગયું છે ને હવે આપણે છે ને શાખવાનું છે કેવું બન્યું એમ। તો આપણે છે ને ભાઈ રોટલા પણ બની ગયા છે અને આ રીતનું તો ભાઈ શાક બનાવ્યું છે। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ તો કરી દો। તો આપણે છે ને શાખી દઈએ કેવું બન્યું એમ। સુપર। હાલો તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। જય માતાજી।